મારું નામ નેહા છે. હું દિલ્હીની એક ખૂબ જ મોટી હોસ્પિટલના લેબર રૂમમાં સફાઈનું કામ કરતી હતી. પણ કોઈને એ ખબર નહોતી કે હું એ જ કચરો ઉપાડીને લાખો રૂપિયા કમાતી હતી. આ જાણીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે કે ડિલિવરીના સમયે ડોક્ટર અને નર્સો શું ચીજ કચરામાં ફેંકી દે છે. એક એવી ચીજ જેને દુનિયા સોનાના ભાવે ખરીદવા તૈયાર હતી. મેં બાળપણથી ગરીબી અને તંગી સિવાય કંઈ જોયું નહોતું. મારા પિતા એક દૈનિક મજૂર હતા, જેણે આખી જિંદગી મહેનત કરી પણ 2 ટંકનું ખાવાનું પણ માંડ પૂરું પાડી શકતા. હું તેમની એકમાત્ર દીકરી હતી અને મારે 2 ભાઈઓ હતા. જ્યારે પિતાજીની તબિયત બગડવા લાગી ત્યારે ઘરનો ચૂલો ઠંડો પડી ગયો. તેમની ઉધરસ વધતી ગઈ, શરીર નબળું પડતું ગયું અને એક દિવસ તેમણે કામે જવાનું બંધ કરી દીધું. ત્યારે મારી માએ હિંમત કરી અને એ જ પ્રાઇવેટ હોસ્પિટલમાં સફાઈનું કામ શરૂ કર્યું, જ્યાં આજે હું કામ કરું છું. એ નજીવી નોકરી હતી, પણ માના થોડા પગારથી અમારું તૂટેલું ફૂટેલું ઘર કોઈક રીતે ચાલવા લાગ્યું. પણ જિંદગીના ઝટકા અહીં ન અટકા. પિતાજી બીમારી સામે લડતા લડતા એક દિવસ અવસાન પામ્યા. માં એકલી પડી ગઈ. તેમણે મારા લગ્ન દૂરના એક સગાના દીકરા સંજય સાથે કરી દીધા, કારણ કે બાળપણમાં વડીલોએ અમારું સગપણ નક્કી કર્યું હતું. માને ક્યાં ખબર હતી કે સંજયને નશાની લત લાગી ચૂકી છે. તે જવાબદારીમાંથી ભાગનારો અને હર વખત નશામાં ધૂત રહેનારો માણસ બની ચૂક્યો હતો. લગ્ન પછી જ્યારે આ સચ્ચાઈ સામે આવી ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. માં પોતે પણ સુગરની દર્દી હતી અને તેમની તબિયત અવારનવાર બગડતી હતી. મારા 2 બાળકો થઈ ચૂક્યા હતા, એક દીકરો અને એક દીકરી. સંજય કંઈ કરતો નહોતો, એટલે આખું ઘર ચલાવવાનો બોજ મારા પર આવી પડ્યો. એક દિવસ જ્યારે માનું સુગર લેવલ ખૂબ નીચે ગયું ત્યારે મેં તેમનો હાથ દબાવતા કહ્યું, અમ્મા, હવે તમે આરામ કરો, તમારી જગ્યાએ હું કામે જઈશ. માની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટી, હું તને કશું આપી ન શકી, ભણાવી પણ ન શકી, બસ આ ગરીબી જ આપી. હવે તું પણ એ જ કામ કરીશ જે હું કરતી હતી. મેં તેમનો હાથ પકડીને કહ્યું, અરે માં, કામ કોઈ નાનું કે મોટું નથી હોતું અને સંજય સાથે મારે તો નિભાવવાનું જ છે. ઘરની ઇજ્જત પણ તો રાખવાની છે. નસીબે મને ત્યાં લાવીને ઊભી કરી દીધી જ્યાં ક્યારેક મારી માં ઊભી હતી. હું પણ એ જ હોસ્પિટલમાં, એ જ યુનિફોર્મમાં માની જગ્યાએ કામ કરવા લાગી. માએ પોતાની ઈમાનદારી અને મહેનતથી હોસ્પિટલમાં સારી ઓળખ બનાવી હતી, જેનો ફાયદો મને થયો. પણ ઘરની ગરીબી તો એની એ જ રહી. પતિનો નશો, માની મોંઘી દવાઓ અને બાળકોના વધતા ખર્ચા મારી કમર તોડી રહ્યા હતા. પગાર મહિનાની શરૂઆતના 10 દિવસમાં જ ખતમ થઈ જતો. મારી ડ્યુટી મોટા ભાગે લેબર રૂમમાં જ રહેતી. ત્યાં ફ્લોર પર ઝાડુ મારવું, ગંદકી સાફ કરવી, દવા અને સફાઈના કેમિકલ્સનો સ્પ્રે મારવો, બધું મારી જવાબદારી હતી. દરરોજ લોહી, દવાઓ અને કેમિકલની મિશ્રિત ગંધ મારા નસકોરામાં વસી જતી. મને મારા શરીરમાંથી પણ એ જ દુર્ગંધ આવવા લાગી હતી. લેબર રૂમ એક અજીબ જગ્યા હોય છે. ક્યારેક કોઈ બાળકના પહેલા રડવાનો અવાજ સંભળાય તો ક્યારેક કોઈ માની ચીસ. એક તરફ ખુશીનો માહોલ હોય તો બીજી તરફ કોઈની આશાઓ તૂટી જતી. મુબારક હો દીદી, દીકરો આવ્યો છે. હું અવારનવાર આ ખુશખબર આપવા માટે દર્દીના સગા પાસે દોડી જતી. ખૂબ ખૂબ આભાર ભાભી, તેઓ હસીને કહેતા અને કોઈ 500 રૂપિયાની નોટ મારી હથેળીમાં મૂકી દેતું. આ મારા માટે કોઈ ખજાનાથી ઓછું નહોતું. હું હંમેશા ખુશખબર આપવામાં સૌથી આગળ રહેતી, જેથી થોડા વધારાના પૈસા મળી જાય. પણ એ પણ ઊંટના મોંમાં જીરા જેવું જ હતું. ઘરે પાછી ફરતા જ બાળકો પોતાની ફરમાઈશોની જડી લગાવતા, માં, આજે પડોશના અમિતના નવા બૂટ આવ્યા છે, મારા તો ફાટી ગયા છે. અથવા માં, સ્કૂલમાં બધા બાળકો જ્યુસ પીવે છે, મને પણ જોઈએ. તેમની વાતો તીરની જેમ દિલમાં ખૂંચતી. મારી આખી કમાણી માની દવાઓ અને સંજયના નશામાં જતી. બાળકોની ઈચ્છાઓ અધૂરી જ રહી જતી.
રાત્રે હું છતને તાકતા વિચારતી, શું મારી જિંદગી આમ જ સફાઈ કરતા અને કમાતા પસાર થઈ જશે? શું ક્યારે ગરીબીનો આ અંધકાર ખતમ થશે કે નહીં? પણ એક દિવસ કિસ્મતે કરવટ લીધી અને એવો પલટો માર્યો કે જેણે મને જમીન પરથી ઉઠાવીને સીધી આસમાન પર પહોંચાડી દીધી. પણ મને ક્યાં ખબર હતી કે જે કચરો હું રોજ ઉપાડું છું એમાં જ મારું નસીબ છુપાયેલું છે. એ રાત જે મને થોડા જ દિવસોમાં અમીર બનાવી દેશે, પણ જેની કિંમત મારે આખી જિંદગી ચૂકવવી પડશે. એ દિવસે એક ચકચકિત કાળી ગાડી મારા ઘરની બરાબર સામે આવીને ઊભી રહી. ગલીના બધા બાળકો રમત છોડીને એ કાળી ગાડીને જ જોવા લાગ્યા. અમારી ગલીમાં આટલી મોટી અને સાફ સુથરી ગાડી ક્યારેય આવી નહોતી. હું દરવાજા પર ઊભી રહીને હેરાન હતી. મારા ઘર સામે આ ગાડીનું અહીં શું કામ? એમાંથી પેન્ટ કોટ પહેરેલો એક સાફ સુથરો માણસ ઉતરો. તેના પાલિશ કરેલા બૂટ ગલીની માટીમાં પણ ચમકી રહ્યા હતા. તેણે એક નજર મારા ઘર પર નાખી અને પછી મારી તરફ જોઈને બોલ્યો, તમે નેહા છો? તેનો અવાજ ગંભીર અને ઠરેલ હતો. મેં ડરતા ડરતા કહ્યું, જી હા, હું જ નેહા છું. કંઈ કામ હતું? તેણે પૂછ્યું, તમે દિલ્હીની એ મોટી હોસ્પિટલમાં લેબર રૂમમાં સફાઈનું કામ કરો છો? મારું દિલ ધકધક કરવા લાગ્યું. એને મારા કામની જગ્યાની કેવી રીતે ખબર? મેં ધીમેથી માથું હલાવ્યું. હા, કરું છું. કોઈ મુશ્કેલી થઈ છે કે શું? મને ડર હતો કે ક્યાંક હોસ્પિટલમાંથી કોઈ ફરિયાદ ન હોય. પણ તેણે હસીને કહ્યું, ના, કોઈ મુશ્કેલી નથી. ઉલટું હવે તમારા બધા મસલા ખતમ થવાના છે. હું ચોંકી ગઈ. જો હોસ્પિટલનું કામ હોત તો ત્યાં જ બોલાવી લેત. ઘરે આવવાની શું જરૂર હતી? હું તેને શંકાથી જોઈ રહી હતી. તેણે પૂછ્યું, શું હું અંદર આવી શકું છું? મારે તમારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે. મેં ખચકાતા કહ્યું, ઠીક છે, આવો. મારું નાનું ઘર અને તૂટેલી દિવાલો તેના મોંઘા કપડા સામે શરમાઈ રહ્યા હતા. તે બેઠો તો જૂની ખુરશી ચરચરી ઉઠી. મેં હિંમત કરીને કહ્યું, જુઓ, હું અજાણ્યા લોકો સાથે વાત નથી કરતી, પણ તમે મારી હોસ્પિટલનું નામ લીધું છે. હું ત્યાં 5 વર્ષથી કામ કરું છું અને મારા પહેલા મારી માં 15 વર્ષ સુધી ત્યાં જ કામ કરતી હતી. આ સાંભળતા જ તેની આંખોમાં એક ચમક આવી. તે બોલ્યો, તો મતલબ તમે હોસ્પિટલની અંદરની દરેક વાત જાણતા હશો, ખાસ કરીને લેબર રૂમની? મેં કહ્યું, હા, જાણું તો છું, પણ ત્યાં બધું ઈમાનદારીથી કામ કરે છે. કોઈ ખોટી વસ્તુઓ નથી હોતી. તે થોડો ઝૂકીને બોલ્યો, બસ તેમના એક સારાપણાનો થોડો ફાયદો ઉઠાવવાનો છે, જેનાથી તમને એટલા પૈસા મળશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. મેં આશ્ચર્યથી પૂછ્યું, કયો ફાયદો? તે હસ્યો અને બોલ્યો, તમારે તો રોજ કચરો ઉપાડવાનો હોય છે ને? બસ એક જ કચરામાં તમારા માટે એક એવી ચીજ છે જે તમને થોડા જ દિવસોમાં કરોડપતિ બનાવી શકે છે. તેનું વાક્ય એવું હતું કે જાણે કોઈએ મારા માથા પર હથોડો માર્યો હોય. કરોડપતિ, અને એ પણ કચરામાંથી. મને એક ક્ષણ માટે લાગ્યું કે આ માણસ કાં તો પાગલ છે અથવા તો મારી મજાક ઉડાવી રહ્યો છે. તમે મારી ગરીબીની મજાક ઉડાવવા આવ્યા છો કે શું? મારો લહેજો એકદમ કડક થઈ ગયો. માન્યું કે તમે લોકો અમીર છો અને અમે કચરો વીણવા વાળા છીએ, પણ અમને અમારી જિંદગી જીવવા દો. નીકળો અહીંથી. તે મારી વાત પર ગુસ્સે થવાને બદલે હળવું હસ્યો. નેહાજી, જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમારી હોસ્પિટલના મોટા મોટા ડોક્ટરોને પણ નહીં ખબર હોય, કારણ કે આ હિન્દુસ્તાન છે અને અહીં લોકોને એ વાતનો અહેસાસ જ નથી કે ઓરતોમાં બાળકના જન્મ પછી એક એવી કિંમતી ચીજ ફેંકી દેવામાં આવે છે જેમાંથી હજારો નહીં લાખો રૂપિયા કમાઈ શકાય છે. તેની વાતોમાં કંઈક એવું હતું જેણે મારા ગુસ્સાને જિજ્ઞાસામાં બદલી દીધો. કઈ ચીજ? કેવી કિંમતી ચીજ? એ હું જણાવીશ. તેણે પોતાના ખિસ્સામાંથી એક વળેલી પરચી કાઢી. કાલથી જ્યારે પણ કોઈ ડિલિવરી થાય, તમારે કચરામાંથી એ ચીજ કાઢીને અલગ એક થેલીમાં મૂકી દેવાની છે. ઠીક છે, મૂકી દઈશ, મેં આતુરતાથી કહ્યું. પણ કહો તો ખરા, એ ચીજ આખરે છે શું? તેણે એ પરચી મારી તરફ લંબાવી.
આના પર બધું લખેલું છે, તેને ધ્યાનથી વાંચી લો. કાલથી તમારું કામ શરૂ થશે. હું તમારો જાતે સંપર્ક કરીશ. એમ કહીને તે ઊભો થઈને બહાર ચાલ્યો ગયો. હું તેને જતો જોતી રહી જ્યાં સુધી તેની કાળી ગાડી ગલીના વળાંકમાંથી ગાયબ ન થઈ ગઈ. પછી મેં ધ્રુજતા હાથે એ પરચી ખોલી. તેના પર માત્ર એક શબ્દ લખેલો હતો, એક એવો મેડિકલ શબ્દ જે મેં ક્યારે નર્સોના મોઢે સાંભળ્યો હતો, પણ તેનો અર્થ હું નહોતી જાણતી. મેં એ શબ્દને વારંવાર વાંચ્યો. સમજાતું જ નહોતું કે આખરે એ બેકાર જેવી ચીજ આટલી કિંમતી કેવી રીતે હોઈ શકે, જેને ડોક્ટર અને નર્સો ઉપયોગમાં લીધેલા રૂ અને પટ્ટીઓ સાથે ફેંકી દે છે. મારું દિલ કહી રહ્યું હતું કે આ કોઈ ધોકો છે, કોઈ ચાલ છે, પણ દિમાગ કહી રહ્યું હતું કે જો તેની વાતમાં જરા પણ સચ્ચાઈ હશે તો મારી અને મારા બાળકોની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ શકે છે. એ એક શબ્દે મારામાં લાલચ અને ડરની એવી લડાઈ ચેડી દીધી હતી, જેનો ફેસલો બીજા દિવસે હોસ્પિટલના લેબર રૂમમાં થવાનો હતો. એ રાતે મને ઊંઘ જ ન આવી. હું પથારી પર પડખા ફેરવતી રહી. એ પરચી પર લખેલો શબ્દ મારા દિમાગમાં સતત ફરતો રહ્યો. એ અજાણ્યો માણસ, તેની આત્મવિશ્વાસથી ભરેલી આંખો અને કરોડપતિ બનાવવાની વાત, બધું કોઈ ખ્વાબ જેવું લાગતું હતું. એક એવો ખ્વાબ જે ડરામણો પણ હતો અને સુંદર પણ. એક તરફ મારો ડર મને એ કામ કરતા રોકી રહ્યો હતો, તો બીજી તરફ મારા ઘરની હાલત, બાળકોના ભૂખ્યા ચહેરા અને માની બીમારી મને એ રસ્તા પર ધકેલી રહ્યા હતા. મેં ઉઠીને ખૂણામાં સૂતેલા મારા બાળકોને જોયા. ચાંદની હળવી રોશની તેમના માસૂમ ચહેરા ઉપર પડી રહી હતી. તેમના ફાટેલા કપડાં અને નબળા શરીર જોઈને મારામાં દર્દ ઉઠ્યો. ના, હું તમારા લોકોની જિંદગી આમ બરબાદ નહીં થવા દઉં. હું સ્વયં સાથે બબડી. જો એ કચરામાં જ મારા નસીબનું સોનું છુપાયેલું છે તો હું તેને કાઢીને જ રહીશ. આ વિચારતા જ મારા અંદરનો ડર જાણે કે ગાયબ થઈ ગયો. તેની જગ્યાએ એક અજીબ હિંમત અને બેપરવાહીએ લઈ લીધી. બીજી સવારે જ્યારે હું હોસ્પિટલ માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે મારું દિલ પહેલા કરતા વધારે ઝડપથી ધબકી રહ્યું હતું. મેં મારા કામવાળા બેગમાં એક એક્સ્ટ્રા સાફ બેગ છુપાવી દીધી. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ ઈરાદો પાકો હતો. જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે બધું એનું એ જ હતું. એ જ ગલિયારા, એ જ લોકો, એ જ દુર્ગંધ. પણ આજે બધું અલગ લાગી રહ્યું હતું. હવે દરેક ચહેરો મને શંકાની નજરથી જોતો હોય એવું લાગી રહ્યું હતું. નેહા, આજે બહુ શાંત લાગી રહી છો. તબિયત તો ઠીક છે ને? સિસ્ટર કવિતાએ પસાર થતા પૂછ્યું. તે હોસ્પિટલની જૂની અને કડક સ્વભાવની નર્સ હતી. હું એકદમ ચોંકી ગઈ. જી સિસ્ટર, હું ઠીક છું. બસ રાતે ઊંઘ નહોતી આવી. ચાલ, કામ પર ધ્યાન આપ. આજે સવારમાં 3 ડિલિવરી કેસ આવ્યા છે. લેબર રૂમ બિલકુલ સાફ હોવો જોઈએ. તેમણે આદેશ આપીને આગળ વધી ગઈ. તેમની વાત સાંભળીને મારી ધડકન વધારે તેજ થઈ ગઈ. 3 કેસ મતલબ 3 તક. મેં જલ્દીથી પોતાનું ઝાડુ પોતું લીધું અને લેબર રૂમ તરફ આગળ વધી. સફાઈનું કામ કરતી હતી, પણ ધ્યાન અંદરથી આવતા અવાજો પર હતું. વારંવાર દરવાજાના કાચમાંથી અંદર ડોક્યું કરવાની કોશિશ કરતી રહી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને મારી બેચેની વધતી જતી હતી. પછી એ પણ આવી ગયો. પહેલી ડિલિવરી પૂરી થઈ. નર્સોએ બાળકને સાફ કર્યું, વોર્મરમાં મૂક્યું અને પછી સગાઓને ખુશખબર આપી. મુબારક હો ભાઈ સાહેબ, દીકરી આવી છે. એ માણસ પોતાની દીકરી તરફ આગળ વધ્યો. બાળકના પિતાએ ખુશીથી ધ્રુજતા હાથે 500 રૂપિયાની નોટ મારી તરફ લંબાવી. પણ આજે મારી નજર એ નોટ પર નહોતી, પણ એ કચરાપેટી પર હતી, જેમાં નર્સે લોહી અને રૂમાં લથબથ ઘણી ચીજોની સાથે એક કિંમતી ચીજ પણ ફેંકી દીધી હતી. જેમ જ ડોક્ટર અને નર્સો રૂમમાંથી બહાર ગયા, હું તરત સફાઈના બહાને અંદર ઘૂસી ગઈ. દરવાજો હળવો બંધ કર્યો અને જલ્દીથી કચરાપેટી તરફ વધી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. કપાળ પર પરસેવો આવી ગયો હતો. મેં જિંદગીમાં ક્યારેય ચોરી નહોતી કરી અને આ કામ મને દુનિયાનું સૌથી મુશ્કેલ કામ લાગી રહ્યું હતું. મેં હિંમત કરીને કચરાપેટીમાં હાથ નાખ્યો.
લોહી અને બાકીની ગંદકી જોઈને મને ઉબકા આવવા લાગ્યા, પણ એ અજાણ્યા માણસના શબ્દો મારા કાનમાં ગુંજ્યા. આ તને થોડા જ દિવસોમાં કરોડપતિ બનાવી દેશે. મેં એ ચીજ ઉઠાવી જે તેની જણાવેલી નિશાનીઓ મુજબ હતી અને તેને જલ્દીથી મારી છુપાવેલી બેગમાં રાખી દીધી. ત્યારે જ દરવાજો અચાનક ખુલ્યો અને એક જુનિયર નર્સ અંદર આવી. અરે નેહા, તે હજુ સુધી આ સાફ નથી કર્યું? જલ્દી કર, અમારે બીજા દર્દીને પણ લાવવાના છે. હું જાણે પકડાઈ જ ગઈ હતી. ઝટકાથી એ બેગ ડોલની નીચે છુપાવી દીધી. જી સિસ્ટર, બસ 5 મિનિટમાં બધું સાફ કરી દઉં છું, મેં ગભરાહટમાં કહ્યું. તેના ગયા પછી મારા જીવમાં જીવ આવ્યો. આ મામલો પકડાઈ જવાના બિલકુલ નજીક જ હતો. સાંજ સુધી મેં એ જ રીતે ડરતા ડરતા છુપાઈને વધારે 2 થેલીઓ ભેગી કરી લીધી. છુટ્ટીનો સમય થયો તો મેં એ થેલો મારા મોટા બેગમાં છુપાવ્યો અને હોસ્પિટલના પાછળના ગેટ તરફ નીકળી ગઈ. એ ગેટ સામાન્ય રીતે ઓછો વપરાતો. ત્યાં પહોંચીને મેં એ જ નંબર પર કોલ કર્યો જે એ માણસે મને આપ્યો હતો. હું પાછળના ગેટ પર છું, મેં ધડકતા હૃદયે કહ્યું. 5 મિનિટમાં પહોંચી રહ્યો છું. બીજી તરફથી અવાજ આવ્યો. બરાબર 5 મિનિટ પછી એ જ કાળી ગાડી અંધારામાંથી નીકળી. એ માણસ ગાડીમાંથી ઉતર્યો અને પછી મારી તરફ વધ્યો. મેં કંઈ પણ કહ્યા વિના એ થેલો તેના હવાલે કરી દીધો. તેણે થેલો ગાડીની પાછળની સીટ પર ફેંક્યો અને પોતાના ખિસ્સામાંથી નોટોની જાડી ગડ્ડી કાઢીને મારા હાથમાં પકડાવી દીધી. આ તારી આજની મહેનત છે, તે હસીને બોલ્યો. મેં ધ્રુજતા હાથે નોટો પકડી. જિંદગીમાં આટલા પૈસા એક સાથે મેં ક્યારેય જોયા નહોતા. આ રૂપિયા 2000ની નોટો હતી, કદાચ 800 થી પણ વધારે. મારા આખા મહિનાના પગારથી 10 ગણા વધારે. આટલા પૈસા જોઈને મારા મોંમાંથી આપોઆપ નીકળ્યું. કહ્યું હતું ને, આ કચરો નહીં સોનું છે. તે હસ્યો, ગાડીમાં બેઠો અને ઝડપથી નીકળી ગયો. હું ત્યાં જ ઊભી રહીને નોટોને જોતી રહી. આંખોમાં આંસુ આવી ગયા. ડર, ગુનો અને શરમનો જે અહેસાસ હતો તેના પર હવે લાલચ અને ખુશી ભારે પડી ચૂક્યા હતા. એ વખતે મને મારા ભૂખ્યા બાળકો, બીમાર માં અને એક રોશન આવતીકાલ દેખાઈ રહી હતી. મેં એ જ વખતે નક્કી કરી લીધું, હવે આ કામ હું રોજ કરીશ. હોસ્પિટલથી ઘર સુધીનો રસ્તો જાણે હવામાં ઉડીને પૂરો થયો. હાથમાં પકડેલી નોટોની ગड्डी હવે મને કાગળના ટુકડા નહોતી લાગી રહી. તે મારી આશાઓ હતી, મારા બાળકોના સપના, મારી માની તંદુરસ્તીની ગેરંટી. ડર અને ગુનાનો અહેસાસ હવે ક્યાંય પાછળ છૂટી ગયો હતો અને તેની જગ્યાએ એક અજીબ નશાવાળી ખુશીએ લઈ લીધી હતી. પહેલીવાર જિંદગીમાં મને લાગ્યું કે હું મજબૂર નથી, તાકાતવર છું. ઘરે જતા પહેલા હું સીધી એ મેડિકલ સ્ટોર પર ગઈ જ્યાંથી હું માની દવાઓ હંમેશા ઉધાર પર લેતી હતી. ભાઈ સાહેબ, માની સુગર અને બ્લડ પ્રેશરની દવા આપી દો, મેં કહ્યું. દુકાનદારે મને ઉપરથી નીચે સુધી જોઈ અને કડકાઈથી બોલ્યો, પહેલા પાછલા રૂપિયા 2000 ચૂકવી દો, પછી દવા મળશે. મેં ગુસ્સો કરવાને બદલે શાંતિથી મારા થેલામાંથી રૂપિયા 2000ની નોટો કાઢી અને કાઉન્ટર પર રાખી. લો, તમારા 2000 અને હવે મને પૂરા 2 મહિનાની દવાઓ પેક કરીને આપી દો. દુકાનદારની આંખો ફાટી ગઈ. તેનો લહેજો તરત બદલાઈ ગયો. અરે જીજી, હમણાં જ આપું છું, તમે બેસો જરા. આજે પહેલીવાર મને પૈસાની તાકાતનો સાચો અર્થ સમજાયો હતો. ત્યાંથી હું ફળ અને શાકભાજીની દુકાન પર ગઈ. એ બધા ફળ ખરીદ્યા જેની તરફ મારા બાળકો હંમેશા આશાથી જોતા હતા. પછી રાશનની દુકાન પરથી મહિનાભરનો સામાન લીધો. છેલ્લે બાળકોના કપડાની દુકાન પર ગઈ અને તેમના માટે નવા કપડાં અને ચમકદાર બૂટ ખરીદ્યા. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે બંને હાથમાં થેલા ભરેલા હતા. માં, જો, મારા દીકરાએ એક થેલામાંથી નવું શર્ટ કાઢીને ખુશીથી બૂમ પાડી. મારી દીકરીએ નવા બૂટને ચાતી ચરસા ચાંપી દીધા. તેમના ચહેરા પર જે સાચી ખુશી હતી તેને જોઈને મને લાગ્યું કે મેં કોઈ ગુનો નથી કર્યો, પણ સૌથી ને કામ કર્યું છે. માં મને બાજુથી પકડીને એક ખૂણામાં લઈ ગઈ. તેમના ચહેરા પર ખુશીની સાથે ચિંતા પણ હતી. નેહા, આ બધું ક્યાંથી આવ્યું? તે ક્યાંકથી કરજ તો નથી લીધું ને? જો, આપણે ગરીબ જરૂર છીએ, પણ ઉધારમાં જીવી ન શકીએ.
હું આ સવાલ માટે તૈયાર હતી. ના માં, હોસ્પિટલ વાળાઓએ બોનસ આપ્યું છે. કહ્યું કે તું અને તારી માં વર્ષોથી ઈમાનદારીથી કામ કરી રહ્યા છો, તો આ ઇનામ છે. મેં સફાઈથી જૂઠ બોલ્યું. માને પૂરો વિશ્વાસ તો ન આવ્યો, પણ તે ચૂપ થઈ ગઈ. ભગવાન તારું ભલું કરે. તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું. એટલામાં મારો માણસ સંજય, જે કદાચ ખૂણામાં સૂતો હતો, અવાજ સાંભળીને ઉઠી ગયો. નવા સામાન અને કપડાને જોઈને તેની આંખોમાં લાલચ ચમકવા લાગી. વાહ વાહ, લાગે છે ક્યાંકથી માલ હાથ લાગ્યો છે. ચાલ સાબાશ, હવે મને પણ કંઈક ખર્ચાના પૈસા આપી દે. દોસ્તો રાહ જોઈ રહ્યા છે. પહેલા હું તેની વાતોથી ડરીને પૈસા આપી દેતી હતી, પણ આજે મારા અંદર એક નવી નેહા હતી. કોઈ પૈસા નહીં મળે. મેં ઠંડા લહેજામાં કહ્યું, આ પૈસા બાળકોના કપડાં અને માની દવાઓ માટે છે, તારા નશા માટે નહીં. તે ગુસ્સાથી મારી તરફ ઝપટ્યો. તારી હિંમત કેવી રીતે થઈ મને જવાબ આપવાની? હિંમત પૈસાથી આવે છે સંજય, મેં તેની આંખોમાં આંખ નાખીને કહ્યું, અને ₹500ની નોટ તેની તરફ ઉછાળી દીધી. આ લે, અને હવે આખો દિવસ મને તારું મોં ન બતાવતો. તે થોડીવાર મને ઘૂરતો રહ્યો, પછી નોટ ઉઠાવીને બડબડતો ઘરમાંથી નીકળી ગયો. આજે મેં માત્ર પૈસા નહોતા કમાયા, મેં મારી ખોવાયેલી ઇજ્જત અને ખુદ પરનો ભરોસો પાછો મેળવ્યો હતો. એ દિવસ પછી આ મારું રોજનું કામ બની ગયું. હું દરરોજ હોસ્પિટલ જતી, પણ હવે ઉદ્દેશ માત્ર સફાઈ કરવાનો નહોતો. હું એક શિકારીની જેમ લેબર રૂમની બહાર મંડરાતી રહેતી, મારા શિકારની રાહ જોતી. પહેલા દિવસનો ડર હવે એક આદત બની ચૂક્યો હતો. મને ખબર હતી કે ક્યારે રૂમમાં જવાનું છે, કેવી રીતે નર્સોની નજરથી બચવાનું છે, અને કેવી રીતે સફાઈથી કામ કરવાનું છે. હવે એક કચરા પેટી મને ગંદી નહોતી લાગતી, તે તો ખજાનાનું બોક્સ બની ચૂક્યું હતું. દર સાંજે હું પાછળના ગેટ પર એક કાળી ગાડીવાળા માણસને મળતી. હું તેને થેલો આપતી, તે મને નોટોની ગડી પકડાવતો, અને અમે બંને કંઈ પણ કહ્યા વિના પોતપોતાના રસ્તે ચાલ્યા જતા. થોડા જ અઠવાડિયામાં મારો ઘરનો આખો હાલ બદલાઈ ગયો. તૂટેલી ખાટલાની જગ્યાએ નવા પલંગ આવી ગયા. રસોઈમાં દરેક ચીજ હાજર હતી. બાળકોએ સારું ખાવાનું અને સારા કપડાં પહેરવાનું શરૂ કરી દીધું હતું. માની તબિયત પણ હવે સારી હતી. પણ આ બદલાવ માત્ર મારા ઘર સુધી સીમિત નહોતો. મહોલ્લાવાળાઓ પણ નોટિસ કરવા લાગ્યા હતા. અરે વાહ નેહા, આજે તો તું મોટી ચમકી રહી છે. એક પડોશણે કહ્યું, લાગે છે તારી લોટરી લાગી ગઈ છે. હું બસ હસી પડી. બસ જી, ભગવાનની દયા છે. મને ખબર હતી કે બધાની નજર મારા પર છે. તેમની ગુસપુસ, માની ચિંતા ભરેલી નજર, બધું હું અનુભવી રહી હતી. પણ દોલતનો નશો માથા પર ચઢી ચૂક્યો હતો. પૈસો અજીબ ચીજ છે. જ્યારે નથી હોતો તો ઇજ્જત અને આત્મા બંને કચડી નાખે છે, અને જ્યારે આવે છે તો માણસને તેની ઓકાત જ ભૂલાવી દે છે. મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું. હું હવે એ જૂની ડરેલી સહેમેલી નેહા નહોતી રહી, જે દરેકની સામે હાથ જોડી દેતી અને ઝૂકીને નમસ્કાર કરતી. હવે મારા ચાલવામાં એક ભરોસો હતો, મારા અવાજમાં એક દમ હતો. મેં ઝૂંપડીવાળું ઘર છોડીને એ જ મોહલ્લાના કિનારે એક નાનું પણ પાકું ઘર ભાડે લઈ લીધું હતું. ઘરમાં ફ્રીજ, ટીવી અને જરૂરિયાતની દરેક ચીજ હતી. મારા બાળકો હવે ગલીના બીજા બાળકોની જેમ સારા કપડાં પહેરતા અને તેમના હાથમાં મોંઘા રમકડા રહેતા. મેં હોસ્પિટલનું કામ નહોતું છોડ્યું, કારણ કે મારો અસલી ખજાનો તો ત્યાં જ હતો. પણ હવે હું ત્યાં ઝાડુ પોતું લગાવનારી નેહા મોસીમાંથી નેહાજી બની ગઈ હતી. હું અવારનવાર નર્સ અને બાકી સ્ટાફ માટે ખાવા પીવાની ચીજો લઈ જતી. ક્યારેક કોઈને થોડી ઘણી પૈસાથી મદદ પણ કરી દેતી. મારા આ વર્તનથી બધા હેરાન થઈ ગયા, પણ કોઈ મને સીધું પૂછવાની હિંમત નહોતું કરતું. નેહાજી, તમે તો દિવસે દિવસે અમીર થતા જઈ રહ્યા છો. અમને પણ બતાવો, કયો જાદુનો ડબ્બો હાથ લાગી ગયો છે. એક દિવસ એક વોર્ડબોયે ચા પીતા પીતા મારી મજાક કરી. મેં હસીને જવાબ આપ્યો, મહેનત કરું છું તો ભગવાન ફળ આપે છે. તમે પણ મહેનત કરો, તમને પણ મળશે. પણ અંદર જ અંદર હું હર વખત એક અજાણ્યા ડરમાં જીવતી હતી. રાત્રે જરાક પણ અવાજ થાય તો મારી આંખ ખુલી જતી.
હોસ્પિટલમાં જો કોઈ મને ઘૂરીને જોઈ લેતું તો દિલ ધબથી રહી જતું. મને હર વખત લાગતું કે જાણે કોઈ મારો પીછો કરી રહ્યું છે, જાણે દિવાલોનો પણ કાન છે જે મારા રાજ સાંભળી રહ્યા છે. મારો લાલચ મને રોજ આ આગમાં ઝોંકતો હતો, પણ મારો જમીર મને હર પણ ટોકતો હતો. એક દિવસ હું રોજની જેમ લેબર રૂમની સફાઈ કરી રહી હતી ત્યારે હેડ નર્સ મિસ ડિસોજા અચાનક અંદર આવી ગઈ. તે બહુ કડક અને સિદ્ધાંતોવાળી સ્ત્રી હતી. તેમના આવતા જ બધો સ્ટાફ ડરી જતો. નેહા, આ કચરા પેટી હજી સુધી ભરેલી કેમ પડી છે? તેણે કડક લહેજામાં પૂછ્યું. તું જાણે છે આનાથી ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. તે વખતે કચરા પેટીમાં મારો સામાન પણ પડ્યો હતો. મારું લોહી જાણે જામી ગયું. જી મેડમ, બસ ઉપાડવા જ જઈ રહી હતી. બીજા દર્દીની હાલત ખરાબ હતી તો ત્યાં મદદ કરવા ચાલી ગઈ હતી, મેં ગભરાઈને કહ્યું. તેમણે શંકાભરી નજરથી મને અને પછી કચરા પેટીને જોયો. આજકાલ તારું ધ્યાન કામ પર ઓછું અને આમ તેમ વધારે હોય છે. યાદ રાખજે, આ હોસ્પિટલ છે, તારું ઘર નહીં. અહીં નાની અમથી ભૂલ પણ કોઈનો જીવ લઈ શકે છે. એમ કહીને તે રૂમમાંથી ચાલી ગઈ. તેમના ગયા પછી મેં ઊંડો શ્વાસ લીધો. મારા પગ ધ્રુજી રહ્યા હતા. આ અત્યાર સુધીનું સૌથી મોટું જોખમ હતું. એ ઘટનાએ મને વધારે સંભાળીને ચાલવા પર મજબૂર કરી દીધી, પણ મારા અંદરનો લાલચ હજી પણ ઓછો નહોતો થયો. પૈસાએ મારા ઘરનો માહોલ પણ બદલી નાખ્યું હતું. સંજય મારો પતિ હવે મારી સાથે ન ઝઘડતો હતો, ન હાથ ઉઠાવવાની હિંમત કરતો હતો. તેને માલુમ હતું કે તેની દારૂ અને અયાશી હવે મારા પૈસા પર ચાલી રહી છે. તે ગીધની જેમ મારી આસપાસ ફરતો રહેતો. નેહા, આજે દોસ્તો સાથે પાર્ટીનો પ્લાન છે, કંઈક ₹1000 જોઈએ. તે એક સાંજે મારી પાસે આવીને બોલ્યો. મેં ટીવી પરથી નજર હટાવ્યા વિના કહ્યું, પાર્ટી કઈ ખુશીમાં? તે કયું કામ કરી લીધું છે? અરે જાનુ, તું જે કમાય છે એ મારું જ તો છે. હવે થોડો ઘણો હક તો બને છે ને મારો. તેણે ચાપલુસીથી કહ્યું. મેં ગુસ્સાથી કહ્યું, તારો કોઈ હક નથી, આ મારી મહેનતની કમાણી છે. પછી મેં વિચાર્યું કે તેની સાથે ઝઘડવું બેકાર છે. મેં પર્સમાંથી થોડી નોટો કાઢી અને તેની તરફ ફેંકી દીધી. આલે, અને હવે આઈંદા મારી સાથે આ રીતે વાત ન કરતો. તે પૈસા ઉઠાવીને ચૂપચાપ ચાલ્યો ગયો. હવે ઘરમાં તાકાતનું સંતુલન સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું. પણ મારી માં મારી આ બદલાયેલી હાલતથી ખુશ નહોતી. તે અવારનવાર મને ચિંતા અને ઉદાસીથી જોતી રહેતી. એક રાત જ્યારે બાળકો સૂઈ ગયા, તે મારી પાસે આવીને બેસી ગઈ. બેટી, મને સાચું સાચું બતાવ, આ બધું શું ચાલી રહ્યું છે? આટલા પૈસા ક્યાંથી આવી રહ્યા છે? એ બોનસ વાળી વાત મને હજમ નથી થઈ રહી. મને ડર લાગે છે કે તું ક્યાંક ખોટા રસ્તે તો નથી ચાલી પડી ને? હું તેમની આંખોમાં આંખ નાખી ન શકી. માં, તમે ખોટા પરેશાન થઈ રહ્યા છો. બધું ઠીક છે, તમે બસ તમારી તબિયતનું ધ્યાન રાખો અને ખુશ રહો. અમે બહુ ગરીબી જોઈ છે, હવે સારા દિવસો આવ્યા છે તો તેમની કદર કરો. બેટી, ખરાબ પૈસાથી આવેલા સારા દિવસો ક્યારેય શાંતિ નથી આપતા. માની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મને તારી આંખોમાં એ જૂની માસુમિયત નથી દેખાતી, એક ડર દેખાય છે. બતાવી દે એ પહેલા કે મોડું થઈ જાય. હું કંઈ પણ બોલ્યા વિના મારા રૂમમાં ચાલી ગઈ. માના આંસુઓએ મારા દિલ પર ઊંડો ઘાવ કર્યો હતો, પણ હવે પાછા ફરવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. હું એ દલદલમાં ગળા સુધી ધસી ચૂકી હતી, જ્યાંથી નીકળવું મારા બસમાં નહોતું. થોડા જ મહિનાઓમાં હું અમીર થઈ ગઈ હતી. મારા પાસે એ બધું આવી ગયું હતું જે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. મેં ભાડાનું ઘર છોડીને પોતાનો નાનો બંગલો ખરીદી લીધો હતો. મારી ઝૂંપડીવાળી જિંદગી હવે બસ યાદ બનીને રહી ગઈ હતી. પણ મેં કામ છોડ્યું નહોતું. મારો લાલચ મને દરરોજ એ જ હોસ્પિટલના લેબર રૂમમાં ખેંચી લાવતો હતો. હું હજી પણ એ જ જૂના સાદા કપડાં પહેરીને જતી, જેથી કોઈને શંકા ન થાય. દિવસ રાત હું સફાઈ કરતી અને જેવી મને મારા કામની એ ચીજ મળતી તેને બેગમાં છુપાવી લેતી અને સાંજે એ જ કાળી ગાડીવાળાને આપી આવતી. એ માણસ મારો મદદગાર પણ હતો અને મારો સૌથી મોટો ડર પણ. આટલા મહિનાઓમાં અમારા વચ્ચે કામ સિવાય કોઈ વાત નહોતી થઈ.
પણ એક સાંજે જ્યારે મેં તેને થેલો આપ્યો અને તેણે મને પૈસાની ગड्डी આપી તો મેં હિંમત કરીને પૂછ્યું, સાહેબ એક વાત પૂછું? તે મને જોઈને બોલ્યો, પૂછ. આખરે તમે આ કચરાનું શું કરો છો? આ આટલું કિંમતી કેમ છે? તે થોડી પણ ચૂપ રહ્યો, પછી હસ્યો. તમને પૈસાથી મતલબ છે કે પછી તેની ડિટેલથી? વધારે જાણવાની કોશિશ ન કરો, બસ એટલું સમજી લો કે આ માલ બીજા દેશમાં મોકલવામાં આવે છે જ્યાં લોકો તેના સારા દામ આપે છે. પણ કેમ? મેં ફરીથી પૂછ્યું. તે બોલ્યો, નેહાજી, એક માણસનો કચરો બીજા માણસનો ખજાનો હોય છે. એમ કહીને તેણે ગાડીનો કાચ ઉપર કરી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો. તેનો જવાબ મારા દિમાગમાં ઘણા સવાલો છોડી ગયો. હું જેટલી આ કામમાં ફસાતી જતી હતી એટલો જ મારો ડર અને બેચેની વધતા જતા હતા. હોસ્પિટલમાં હવે હાલત બદલાઈ રહી હતી. હવે બધાને માલુમ હતું કે હું અચાનક અમીર કેવી રીતે થઈ ગઈ છું. ડોક્ટર અને નર્સો હવે અવારનવાર મને રોકીને એ જ વિશે પૂછતા રહેતા. સૌથી વધારે તો સિસ્ટર કવિતા, જેમની નજર હંમેશા મારા પર જ ટકેલી રહેતી. તે અવારનવાર મને લેબર રૂમની આસપાસ એમ જ ફરતા પકડી લેતી. નેહા, તારી ડ્યુટી તો સવારની શિફ્ટમાં પૂરી થઈ જાય છે, પછી આ સમયે તું અહીં શું કરી રહી છે? એક બપોરે તેમણે મને ગલિયારામાં રોકી લીધી. હું બસ ઘરે જઈ રહી હતી તો વિચાર્યું કે જોઈ લઉં કોઈ કામ તો નથી ને. મેં ડરતા કહ્યું. તેમણે હસીને કટાક્ષ કર્યો, કામ તો તું આજકાલ બહુ કરી રહી છે નેહા. એટલું કે તારી ઝૂંપડી હવે મહેલ બની ગઈ છે. અમને પણ તો બતાવ ક્યારે. તેમના લહેજામાં છુપાયેલી શંકા મારા દિલમાં ખતરાની ઘંટી વગાડી ગઈ. મેં વાતને ફેરવવાની કોશિશ કરી. સિસ્ટર, જેને ભગવાન આપે છે તેને છપ્પર ફાડીને આપે છે. જો મારા ગરીબ પર પણ તેની કૃપા થઈ ગઈ તો એમાં અજીબ શું છે? તેમણે આંખો ખેંચી. અજીબ તો એ વાતનું છે નેહા કે ભગવાનની કૃપા માત્ર લેબર રૂમના કચરા પેટી પર જ કેમ વરસે છે? આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. શું તેમને કંઈ ખબર પડી ગઈ છે? શું તેમણે મને જોઈ લીધી છે? હું જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી ગઈ. પહેલી વાર લાગ્યું કે હવે મારો ખેલ ખતમ થવાનો છે. ઘરે પહોંચી તો મા પૂજાની ચટાઈ પર બેઠી હતી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મને જોતા જ તેમણે હાથ જોડીને ભગવાનને જોયા. હે ભગવાન, જો મારી દીકરી ખોટા રસ્તે ચાલી ગઈ છે, જો આ પૈસો કોઈ ખરાબ કામથી આવી રહ્યો છે તો તેને સદબુદ્ધિ આપો અથવા તેને આ દલદલમાંથી કાઢી લો. તેમના શબ્દો મારા સીનામાં તીરની જેમ ઘૂસી ગયા. માં, આ શું કહી રહ્યા છો તમે? પોતાની જ દીકરી માટે આવી વાતો? હું ચીખી. તે ઊભા થઈ ગયા. આંખોમાં મમતાની જગ્યાએ ગુસ્સો હતો. હા નેહા, કારણ કે હું કોઈ ચોર અને પાપીની માં નથી બનવા માંગતી. સાચું બતાવ, આ પૈસો ક્યાંથી આવી રહ્યો છે? નહીતર હું કાલે જાતે હોસ્પિટલ જઈને બધાને પૂછીશ. તેમની વાત સાંભળીને હું તૂટી ગઈ. તેમના પગમાં પડી રડી પડી. માં, માફ કરી દો, હું મજબૂર હતી. બાળકોને ભૂખ્યા નહોતી જોઈ શકતી. તમને દવા વિના તરફડતા નહોતી જોઈ શકતી. માએ કડકાઈથી કહ્યું, મજબૂરી માણસ પાસે પાપ નથી કરાવતી નેહા, લાલચ કરાવે છે. તેમણે મને ઝટકો મારીને પોતાનાથી દૂર કરી દીધી. તે મારી ઇજ્જત માટીમાં ભેળવી દીધી. એ રાતે હું સૂઈ ન શકી. માની વાતો, સિસ્ટર કવિતાની શંકાભરી નજર અને એ અજાણ્યા માણસની વાત, બધું મારા દિમાગમાં હથોડાની જેમ ચાલી રહ્યું હતું. લાગી રહ્યું હતું કે જાણે મારા શ્વાસ બંધ થઈ રહ્યા છે. બીજા દિવસે ભારે દિલથી હું હોસ્પિટલ પહોંચી. મેં વિચારી લીધું હતું, આજે છેલ્લી વાર આ કામ કરીશ, પછી એ માણસને મળીને સાફ કહી દઈશ કે હવે આ બધું નહીં થાય. મારા પાસે હવે એટલા પૈસા આવી ચૂક્યા હતા કે કોઈ નાનો મોટો ધંધો હું આરામથી શરૂ કરી શકું. મેં લોકર ખોલ્યો તો યુનિફોર્મમાંથી એક વળેલી પરચી પડી. મારું દિલ ધક્કાથી રહી ગયું. ધ્રુજતા હાથે મેં એ પરચી ખોલી. તેના પર લખ્યું હતું, હું જાણું છું કે તું કચરામાંથી શું કાઢે છે. એક પળ માટે મારા શ્વાસ રોકાઈ ગયા. પગ નીચેથી જમીન ખસી ગઈ. આ કોણે લખ્યું? કોને મારો રાજ ખબર પડી ગઈ છે? દિમાગ ઝડપથી ચાલવા લાગ્યું. શું આ હેડ નર્સ મિસિસ ડિસોજા છે કે કોઈ સફાઈ વાળો જેને મારાથી ઈર્ષા છે?
કે પછી સિસ્ટર કવિતા? હા, એ જ હોઈ શકે છે. તેમની શંકાભરી નજરો અને વાતો યાદ આવતા જ મારું દિલ ડૂબી ગયું. મેં પરછી મુઠ્ઠીમાં દબાવી, ખિસ્સામાં ખોસી લીધી અને એવું બતાવવાની કોશિશ કરી કે જાણે કંઈ થયું જ ન હોય. પણ અંદરથી મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. યુનિફોર્મ બદલીને હું કામે લાગી, પણ ધ્યાન ક્યાંક બીજે જ હતું. નજરો વારંવાર સિસ્ટર કવિતાને શોધી રહી. તે નર્સિંગ સ્ટેશન પર બાકી નર્સો સાથે હસી રહી હતી. તેમનો ચહેરો બિલકુલ નોર્મલ હતો. શું આ મારો વહેમ છે કે કોઈએ મજાક કરી છે? મેં આજે લેબર રૂમ તરફ જવાની હિંમત જ ન કરી. બીજા વોર્ડમાં સફાઈ કરતી રહી, પણ હર વખત લાગતું કે જાણે કોઈ પાછળ ઊભું છે, જાણે કોઈની નજર મારા પર છે. દરેક અવાજ પર દિલ ઉછળી પડતું. હોસ્પિટલની ઇમારત આજે મને જેલ જેવી લાગી રહી હતી. ડ્યુટી પૂરી થતાં જ મેં કપડાં બદલ્યા અને જલ્દીથી નીકળવા લાગી. મેં નક્કી કરી લીધું હતું કે આજે એ કાળી ગાડીવાળાને હું નહીં મળું. થોડા દિવસોનો બ્રેક લઈશ, જ્યાં સુધી આ મામલો ઠંડો ન પડી જાય. હું હોસ્પિટલના પાછળના ગલિયારામાંથી પસાર થઈ રહી હતી, જે હંમેશા સુમસામ રહેતો હતો. ત્યારે જ પાછળથી અવાજ આવ્યો. નેહા, આ સિસ્ટર કવિતાનો અવાજ હતો. હું પલટી તો તે ઊભી હતી, ચહેરો બિલકુલ ગંભીર. રોકો નેહા, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મારું લોહી સુકાઈ ગયું. જી સિસ્ટર, ડ્યુટી પૂરી થઈ ગઈ, ઘરે જવું છે, બાળકો એકલા છે. મેં બહાનું બનાવ્યું. તે બોલી, ડ્યુટી તો પૂરી થઈ ગઈ હશે, પણ તારું એક ખાસ કામ હજી બાકી છે, ખરું ને? તેમનો લહેજો ઠંડો અને કડક હતો. હવે હું સમજી ગઈ, બચવાનો કોઈ રસ્તો નહોતો. હું ચૂપચાપ માથું ઝુકાવીને ઊભી રહી. તે બોલી, મેં તને કાલે પણ હોસ્પિટલના પાછળ એક કાળી ગાડીવાળા પાસે જોઈ હતી. કોણ છે એ જે સામેના દરવાજાથી નથી આવતો? મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. હું દિવાલના સહારે બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સિસ્ટર, પ્લીઝ કોઈને ન કહેતા, હું બરબાદ થઈ જઈશ. મારા બાળકો અનાથ થઈ જશે. તે મારી પાસે આવીને બેઠી. હવે તેમના લહેજામાં કડકાઈની જગ્યાએ જિજ્ઞાસા હતી. હું કોઈને નહીં કહું, જો તું સાચું સાચું કહી દે. આખરે એ થેલીઓમાં શું છે જેને તું આટલી છુપાવીને લઈ જાય છે? તું અચાનક આટલી અમીર કેવી રીતે થઈ ગઈ? હું હેડકીઓ વચ્ચે બોલી પડી. સિસ્ટર, જ્યારે તમે લોકો કોઈ સ્ત્રીની ડિલિવરી કરો છો, તો ડિલિવરી પછી જે ઝીણી ચામડી એટલે કે પ્લેસેન્ટા કચરામાં ફેંકી દો છો. હું એ ચોરી કરીને વેચું છું. આ સાંભળતા જ સિસ્ટર કવિતાના ચહેરા પર ધૃણા અને હેરાની છવાઈ ગઈ. શું પાગલ થઈ ગઈ છે તું નેહા? એ તો ગંદો નકામો ભાગ હોય છે, તેને કોણ ખરીદશે? મેં ધીમા અવાજે કહ્યું. મને નથી ખબર સિસ્ટર, બસ એ માણસે કહ્યું હતું કે આ બહુ કિંમતી છે, પણ કેમ? આખરે તે તેનું શું કરે છે? તેમણે ગુસ્સામાંથી પૂછ્યું. હું ધ્રુજતા બોલી. તેણે જણાવ્યું હતું કે આ ઝીણી ચામડીમાંથી મોટી મોટી કંપનીઓ ક્રીમ અને ઇન્જેક્શન બનાવે છે. એ જ જે અમીર સ્ત્રીઓ કરચલીઓ મટાડવા અને જુવાન દેખાવા માટે લગાવે છે. એ પ્લેસેન્ટા એન્ટી એન્જિંગ ક્રીમમાં વપરાય છે. સિસ્ટર કવિતાના ચહેરા પર હવે સન્નાટો હતો. આંખોમાં હેરાની, ધૃણા અને આઘાત બધું સાથે હતું. તે એક એવી સચ્ચાઈ સાંભળી રહી હતી જે તેમણે ક્યારેય વિચારી પણ નહોતી. જે ચીજ તે રોજ ગંદકી સમજીને ફેંકતી હતી, તે જ અસલમાં લાખો રૂપિયાનું સોનું હતી, જે એક સ્ત્રીના શરીરમાંથી નીકળીને બીજી સ્ત્રીના ચહેરાની સુંદરતા વધારવામાં કામ આવતી હતી. રાજ ખુલી ચૂક્યો હતો. સિસ્ટર કવિતાની આંખોમાં શંકા અને હેરાનીની જે લહેર દોડી રહી હતી, તે હરપળ બદલાઈ રહી હતી. હું તેમના પગમાં બેઠી મારા નસીબના ફેસલાની રાહ જોઈ રહી હતી કે હવે તે મેનેજમેન્ટને બોલાવશે, પોલીસ આવશે અને મારું બધું ખતમ થઈ જશે. આ ખ્યાલ મારા દિમાગમાં વારંવાર ઘૂમી રહ્યો હતો, પણ તેમની ખામોશી વધતી જતી હતી. તે મને નહીં પણ સામે ઊભેલી દિવાલને ઘૂરી રહી હતી, જાણે તેમનું દિમાગ કોઈ ઊંડી વિચારમાં ડૂબી ગયું હોય. તો તું કહી રહી છે કે આ વસ્તુઓ કરચલીઓ મટાડે છે? તેમણે આખરે ખામોશી તોડી. તેમના અવાજમાં ગુસ્સો નહોતો, બસ એક અજીબ નબળો સિસકારો હતો અને એવું લાગી રહ્યું હતું કે જાણે તે વિચારી રહી હોય કે આમાંથી લાખો મળે છે. હું રડતા રડતા બસ સન્નાટામાં મારું માથું હલાવતી રહી. જી સિસ્ટર કવિતા, મેં તમને બધું સાચું કહી દીધું છે.
હવે જે સજા આપશો હું માની લઈશ. બસ મારા બાળકોનું ધ્યાન રાખજો. મારી વિનંતી પર તેમણે જાણે ધ્યાન જ ન આપ્યું હોય. તેમનું ધ્યાન તો ક્યાંક બીજે જ હતું. એ માણસ હર થેલીના કેટલા પૈસા આપે છે અને તું દિવસમાં કેટલું ભેગું કરી લે છે? તેમના સવાલ મારા માટે હેરાન કરી દેનારા હતા. સજાની જગ્યાએ આ સવાલ કેમ? ડરની લપેટમાં મેં બધી વાત બતાવવાની શરૂ કરી. સિસ્ટર કવિતા, તે હર થેલીના 20 થી 25,000 આપી દે છે. જે દિવસે વધારે કેસ હોય છે એ દિવસે લાખ સુધી પણ બની જાય છે. એક દિવસમાં ક્યારેક લાખ સુધી. આ વાત તેમના મોંમાંથી જાણે ફૂસફૂસાટ બનીને નીકળી. અચાનક મેં તેમના ચહેરા પર એ જ લાલચ જોયો જે મહિનાઓ પહેલા હું ખુદમાં જોતી હતી. તેમની નિગાહો પોતાના હાથો પર ટકી ગઈ, લકીરો અને નાની નાની કરચલીઓ પર થંભી. મને મહેસૂસ થયું કે તેમના દિમાગમાં પણ એ જ જંગ ચાલી રહી હતી જે ક્યારેક મારા દિમાગમાં હતી. તે પોતાના પ્રકારની કડક પણ ઈમાનદારી નર્સ હતી, પણ કદાચ તેમની જરૂરિયાતો તેમના એ પ્રકારથી મોટી હતી. કદાચ તેમના પણ કેટલાક સપના અધૂરા હતા જેને નાના પગારમાં પૂરા નહોતા કરી શકાતા. એક લાંબી અજીબ ખામોશી પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. તેમની આંખોમાં હવે કોઈ દયા કે પછી ગુસ્સો નહોતો, બસ એક ઠંડી કારોબારી ચમક હતી. ઉઠ નેહા, આંસુ લૂછી નાખ, તને કોઈ સજા નહીં મળે. તેમણે એ રીતે કહ્યું જાણે કે ફેસલો સંભળાવ્યો હોય. હું હેરાનીથી તેમની તરફ જોઈ રહી હતી. શું 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 મતલબ? મેં પૂછ્યું. મતલબ એ કે કાલથી આ કામ તું એકલી નહીં કરે. તેમનું આ વાક્ય મારા માટે પહેલાના ખુલાસાથી પણ મોટો આઘાત હતો. હું સમજી જ ન શકી. સિસ્ટર કવિતા ઉઠીને ઊભા થયા અને મારો હાથ પકડ્યો. હવે રડવા ધોવાનું બંધ કર, કામનો સમય શરૂ છે. તે બહુ બેવકૂફીથી કામ કર્યું છે. ક્યારેય પણ પકડાઈ શકતી હતી, પણ હવે એવું નહીં થાય. તેમની અવાજમાં કડકાઈ હતી અને વાતો ગુપ્ત રીતે કહી રહી હતી. જેવો કોઈ કેસ પૂરો થશે, થેલી કચરાપેટીમાં નહીં જાય. હું તેને જાતે ઉઠાવીને મેડિકલ સ્ટોરરૂમના એક ખૂણામાં મૂકી દઈશ. જ્યાં કોઈ પણ નથી જતું ત્યાં તે સુરક્ષિત રહેશે. ત્યારે વારંવાર લેબર રૂમની બહાર ઊભા રહેવાની જરૂર જ નથી. છુટ્ટીના વખતે તું સ્ટોરરૂમમાંથી ઠેલો ઉઠાવીને બહાર જઈને એ માણસને આપી દેજે, સમજી? હું તેમની કડક વાત સાંભળીને જામી જ ગઈ હતી. જે સ્ત્રીથી મને મોત જેવો ડર લાગતો હતો તે જ હવે મને એ ખોટા કામને વધારે સુરક્ષિત રીતે કરવાની રીત શીખવી રહી હતી. અને જે પણ પૈસો આવશે તેમણે પોતાની શરત પણ રાખી લીધી. તેમાંથી 30% મારો હશે. ધીમે ધીમે આખો ખેલ મારી સમજમાં આવી ગયો. આ કોઈ દયા નહોતી, આ તો પાર્ટનરશિપની પેશકશ હતી. તેમણે મારી મજબૂરી અને મારા ડરને પોતાની પ્રગતિનું સાધન બનાવી લીધું હતું. પણ સિસ્ટર કવિતા, આ તો જુર્મ છે. મારું મોં ઝટકાથી બોલી પડ્યું. તે હસી પડી. એક કડવી ખાલી હસી હસવા લાગી. જુર્મ? ત્યાં સુધી જુર્મ નહોતો જ્યારે તું એકલી લાખો કમાઈ રહી હતી. નેહા, હોસ્પિટલ વાળા આ કિંમતી વસ્તુઓને બાળીને ખતમ કરી દે છે. જો આ કોઈના કામ આવીને આપણને કંઈ પૈસા આપી રહી છે તો એમાં ખોટું શું છે? અમે કોઈનો હક નથી છીનવી રહ્યા, બસ અમારો હિસ્સો લઈ રહ્યા છીએ. મારા પાસે ના પાડવાનો કોઈ રસ્તો પણ નહોતો. જો મેં ના પાડી તો તે 1 મિનિટમાં મેનેજમેન્ટને બધું જણાવી દેતી. મેં શિકારીથી બચીને બીજા વધારે ખતરનાક શિકારી પાસે શરણ લીધી હતી. ઠીક છે સિસ્ટર કવિતા, મેં દબાયેલા સ્વરે કહ્યું. મને મંજૂર છે. તેમણે મારા ખભા પર થપથપાવી. તું ઘરે જા, ફિકર ન કર, કાલથી અમારું નવું કામ શરૂ થશે. એ દિવસે જ્યારે હું હોસ્પિટલમાંથી નીકળી, હું એકલી નહોતી. મારી સાથે હવે એક ખોટા કામમાં એક બીજી વ્યક્તિ પણ સામેલ થઈ ચૂકી હતી. એક ભણેલી ગણેલી સિનિયર નર્સ. અમારી આ નાપાક સાથ કઈ મંજિલ સુધી જશે એવું નહોતી જાણતી, પણ એક વાત સાફ હતી, ખતરો અને કમાણી બંને બમણા થઈ ગયા હતા. સિસ્ટર કવિતાની પહોંચ અને હોસ્પિટલના સિસ્ટમની જાણકારીને કારણે અમારું કામ હવે વધારે સાફ સુથરું અને ઓછું જોખમી થઈ ગયું હતું. તે જાણતી હતી કે કયા સમયે કયો કોરિડોર ખાલી રહે છે, કયા ડોક્ટરની ડ્યુટી ક્યારે બદલાય છે અને કયા સ્ટોરરૂમની ચાવી ક્યાં લટકેલી હોય છે. હવે મારે આખો દિવસ
લેબર રૂમની બહાર ફરવાની જરૂર નહોતી. કવિતા જાતે જ સામાનને સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દેતી અને હું છૂટીના વખતે તેને ઉઠાવીને પાછી લઈ જતી. પૈસો પાણીની જેમ વહેવા લાગ્યો હતો. જ્યાં પહેલા હું રોજ 500 કમાતી હતી, હવે આ રકમ 1 થી 1.5 લાખ સુધી પહોંચવા લાગી હતી. કારણ કે સિસ્ટર કવિતા પોતાની પહોંચના કારણે બીજા ઓપરેશન થિયેટરોમાંથી પણ કિંમતી સામાન કાઢવાનો રસ્તો કાઢી લેતી હતી. અમે નક્કી કર્યું કે કુલ રકમનો 40% હવે સિસ્ટર કવિતાનો હશે અને 60% મારો. કારણ કે બહારવાળા માણસ સાથે સંપર્ક અને સોદો કરવાની જવાબદારી અને જોખમ હજી પણ મારું જ હતું. દોલતે મારી જિંદગી સંપૂર્ણપણે બદલી દીધી હતી. મેં એક નાની ગાડી લઈ લીધી હતી. મારા બાળકો શહેરની સારી સ્કૂલમાં ભણવા લાગ્યા હતા. મેં માની સારવાર માટે શહેરના સૌથી મોટા ડોક્ટર સાથે અપોઇન્ટમેન્ટ લીધું હતું. પણ માં હજી પણ મારાથી ખુશ નહોતી. તે મારી આપેલી સગવડો વાપરતી હતી, પણ તેમની આંખોમાં મારા માટે હંમેશા માયુસી અને ડર રહેતો હતો. નેહા, આ બધું ક્યાં સુધી ચાલશે? તે અવારનવાર મને પૂછતી. જે ચીજનો જ પાયો નબળો હોય છે તે વધારે સમય નથી ટકતી. માં, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. હું હંમેશા તેમની વાત ટાળી દેતી. બીજી તરફ સિસ્ટર કવિતાની જિંદગીમાં પણ મોટો બદલાવ આવી રહ્યો હતો. તેમણે પોતાની જૂની મોટરસાયકલ વેચીને એક નવી નાની ગાડી લઈ લીધી હતી. હવે તે મોંઘા કપડાં અને બ્રાન્ડેડ પર્સ વાપરવા લાગી હતી. તેમનો આ અચાનક બદલાવ હોસ્પિટલમાં બધાની નજરોમાં આવી રહ્યો હતો. લાગતું હતું કે સિસ્ટર કવિતાની પણ કોઈ લોટરી લાગી ગઈ છે. લોકો તેમની પાછળ વાતો કરવા લાગ્યા. અમારા વચ્ચે હવે દોસ્તી નહીં, બસ કારોબારનો રિશ્તો હતો. અમે માત્ર કામના સમયે વાત કરતા, હિસાબ કરતા અને આગલો પ્લાન બનાવતા. લાલચ અમારા બંને પર હાવી થઈ ગયો હતો. નેહા, આ માણસ આપણને બહુ ઓછા પૈસા આપે છે. એક દિવસ કવિતાએ મને કહ્યું, આ માલ બહાર લાખોમાં વેચાતો હશે અને આપણને માત્ર હજારોમાં મળે છે. આપણે કોઈ નવો ખરીદદાર શોધવો જોઈએ. ના સિસ્ટર, આ બહુ ખતરનાક હશે. મેં તરત જ ના પાડી દીધી. જેટલું મળી રહ્યું છે શું એ ઓછું છે? વધારે લાલચ આપણને નુકસાન દેશે. મારી વાત સાંભળીને તે ગુસ્સાથી બોલી, તું હંમેશા ડરતી જ રહે છે, એટલા માટે જ આખી જિંદગી આવી કરતી હતી. પૈસા કમાવા માટે હિંમત જોઈએ. પછી એ દિવસ આવ્યો જેનો મને ડર હતો. હોસ્પિટલના મેનેજમેન્ટ સિક્યુરિટી વધારવા માટે હર કોરિડોર, ખાસ કરીને સ્ટોર રૂમ્સ અને પાછળના ગેટ પર નવા સીસીટીવી કેમેરા લગાવી દીધા. આ ખબર અમારા માટે કોઈ બોમ્બથી ઓછી નહોતી. સિસ્ટર, હવે આપણે આ કામ તરત બંધ કરી દેવું જોઈએ. મેં ગભરાઈને કવિતાને કહ્યું, આ કેમેરા આપણને પકડાવી દેશે. આપણા પાસે એટલા પૈસા છે કે આપણે ઇજ્જતથી જીવી શકીએ છીએ. પાગલ ન બન નેહા, તેણે મને ઝટકો આપ્યો. પૈસા ક્યારેય પણ પૂરતો નથી હોતા અને આ કેમેરાનો પણ કોઈને કોઈ રસ્તો હું કાઢી લઈશ. હું તેમના બ્લાઇન્ડ સ્પોટ્સને બહુ સારી રીતે જાણું છું, જ્યાં તેમની નજર નથી પડતી. તું ચિંતા ન કર. પણ મને ખબર હતી કે અમારું ઝાડ તંગ થઈ રહ્યું હતું. આ ભગવાન તરફથી ચેતવણી હતી, જેને કવિતા પોતાના લાલચમાં સમજી જ નહોતી રહી. એ જ અઠવાડિયે એક દિવસ હોસ્પિટલમાં ડિલિવરીના કેસ વધારે હતા અને અમારા પાસે માલ પણ બહુ જમા થઈ ગયો હતો. કવિતા, જે હંમેશા બહુ જ સાવધાનીથી કામ કરતી હતી, તે દિવસે લાલચ અને જલ્દીબાજીમાં બહુ મોટી ભૂલ કરી બેઠી. તેમણે બધો સામાન અલગ અલગ થેલીઓમાં રાખવાને બદલે એક મોટા મેડિકલ વેસ્ટ બેગમાં નાખી દીધો, જેથી જલ્દી કામ પૂરું થઈ જાય. ત્યારે તે સ્ટોર રૂમમાંથી એક ભારે બેગ લઈને નીકળી રહી હતી તો એક જુનિયર નર્સે તેમને જોયા. તેણે નમસ્કાર કર્યા અને પછી પસાર થઈ ગઈ. પણ તેના મનમાં એ સવાલ રહી ગયો કે સિસ્ટર કવિતા એકલા આટલો મોટો બેગ કેમ લઈને જઈ રહી છે. એ સાંજે જ્યારે હું એ કાળી ગાડીવાળાને મળવા પાછળના ગેટ પર પહોંચી તો તે બહુ ગભરાયેલો દેખાઈ રહ્યો હતો. જલ્દી કર, હવે અહીં સિક્યુરિટી બહુ વધારે સખત થઈ ગઈ છે. હર જગ્યાએ કેમેરા લાગી ગયા છે. મને લાગે છે કે આ આપણી છેલ્લી ડીલ હોઈ શકે છે. તેણે પૈસા મારા હાથમાં આપતા કહ્યું અને પછી ઝડપથી ગાડી ભગાવી દીધી. તેના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા. છેલ્લી ડીલ? મારું દિલ કહી રહ્યું હતું કે તે સાચું બોલી રહ્યો છે. અમારો ખેલ હવે ખતમ થવાનો હતો.
જુનિયર નર્સે મિસ ડિસોઝાને બધું જણાવી દીધું. મિસિસ ડિસોઝા પહેલાથી જ મારા પર અને કવિતા પર શંકા કરતી હતી. તે તરત જ ચોક્કસ થઈ ગઈ હતી. તેમણે મેનેજમેન્ટ સાથે વાત કરીને પાછલા દિવસોની સીસીટીવી ફૂટેજ કઢાવી. સાબિતી તેમની આંખોની સામે હતી. ફૂટેજમાં સાફ દેખાઈ રહ્યું હતું કે સિસ્ટર કવિતા ડિલિવરી પછી લેબર રૂમમાંથી સીધા સ્ટોર રૂમમાં જાય છે અને થોડીવાર પછી ભારે બેગ સાથે બહાર આવે છે. પછી કેટલાક કલાકો પછી હું એ સ્ટોર રૂમમાં જાઉં છું અને એ જ બેગ લઈને પાછળના ગેટથી બહાર નીકળું છું. આ દરરોજ પુનરાવર્તિત થઈ રહ્યું હતું. અમારો આખો મનસૂબો જેને અમે સુરક્ષિત સમજતા હતા હવે નાની સ્ક્રીન પર કોઈ ફિલ્મની જેમ ચાલી રહ્યો હતો. બીજા દિવસે જ્યારે હું મારો સામાન લઈને પાછળના ગેટ તરફ વધી, મારું દિલ પહેલાથી જ ડૂબી રહ્યું હતું. જેવું મેં ગેટની બહાર પગ મૂક્યો, હોસ્પિટલના 2 સિક્યુરિટી ગાર્ડ અને મિસ ડિસુઝાએ મને ઘેરી લીધી. નેહા, આ બેગમાં શું છે? મિસ ડિસુઝાની અવાજ ઠંડી અને કડક હતી. એક પળ માટે મારી દુનિયા ઘૂમી ગઈ. બેગ મારા હાથમાંથી પડી ગઈ અને અંદરની લોહીવાળી થેલીઓ બહાર વેરવિખેર થઈ ગઈ. ગાર્ડે નફરત અને ઘૃણાથી મોં બીજી તરફ કરી લીધું. હું જાણતી હતી કે ખેલ ખતમ થઈ ચૂક્યો છે. હું ત્યાં જમીન પર બેસી ગઈ અને રડવા લાગી. સિસ્ટર કવિતાને હોસ્પિટલના ડિરેક્ટરની ઓફિસમાં બોલાવવામાં આવી. તેમણે જૂઠું બોલવાની પૂરી કોશિશ કરી, પણ જ્યારે વિડીયો સાબિતી સામે રાખવામાં આવ્યા, તેમનો આખો ઘમંડ અને ભરોસો તૂટી ગયો. તેમની ચીસો આખા ફ્લોરમાં સંભળાઈ. પોલીસને બોલાવવામાં આવી. આ સ્કેન્ડલ આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગયો. હોસ્પિટલની શાખાને મોટો ઝટકો લાગ્યો. એ કાળી ગાડીવાળા માણસનો કોઈ પત્તો ન લાગ્યો. જેવો તેને ખતરો થયો તે એવો ગાયબ થઈ ગયો જાણે ક્યારે હતો જ નહીં. આ આખા ખેલમાં માત્ર એ જ બચ્યો. મુશ્કેલી શરૂ થઈ. સિસ્ટર કવિતા ભણેલી ગણેલી અને સિનિયર નર્સ હોવાને નાતે પોતાના વ્યવસાયને દાગદર કરવાના ગુનામાં વધારે સખત સજાની હકદાર ઠરી. મને તેમની સરખામણીમાં ઓછી સજા મળે, પણ જેલની સળિયા મારું પણ નસીબ બને. જે કંઈ મેં કમાયું હતું, ઘર ગાડી પૈસા બધું જતું રહ્યું. મારો પરિવાર ફરી એ જ ઝૂંપડીમાં પાછો આવી ગયો, પણ આ વખતે તેમના માથે ગરીબીની સાથે બદનામીનો દાગ પણ હતો. માએ આઘાતથી બીમાર પડી ગઈ અને મારા બાળકો પોતાની માના કરેલાની સજા અને લોકોના મહેણા ટોણાની સુરતમાં ભોગવી રહ્યા હતા. આજે ઘણા વર્ષો પછી હું જેલની એ તંગ કોઠરીમાં બેસીને મારી જિંદગી પર નજર નાખું છું. હું મારા કરેલા પર શર્મિંદા છું. મને ખબર છે કે મેં ચોરી કરી, ગુનો કર્યો અને લાલચમાં આંધળી થઈ ગઈ. હું તેની સજા ભોગવી રહી છું અને તેને માનું છું, પણ પછી મને મારા બાળકોના ચહેરા યાદ આવે છે જ્યારે તે પહેલીવાર નવા કપડાં પહેરીને સ્કૂલ ગયા હતા. મને માનો એ સંતોષભર્યો ચહેરો યાદ આવે છે જ્યારે તેમને સમય પર દવા મળતી હતી. જે કંઈ પણ મેં કર્યું તેની શરૂઆત લાલચથી નહીં, પણ મજબૂરી અને મોહબ્બતથી થઈ હતી. મારો ગુનો માત્ર એટલો હતો કે મેં મારા બાળકો માટે એક સારી જિંદગીનું સપનું જોયું. મેં ખોટો રસ્તો પસંદ કર્યો અને તેનું અંજામ બહુ જ ખરાબ થયો. પણ જ્યારે હું રાતના અંધારામાં મારી ઝૂંપડીમાં મારા ભૂખ્યા બાળકોના ચહેરા જોતી હતી, તો એ વખતે મને કોઈ બીજો રસ્તો નજર જ નહોતો આવ્યો. મેં કિંમત ચૂકવી અને બહુ ભારે કિંમત ચૂકવી. પણ શું એ ખુશીની થોડીક પળો જે મેં મારા પરિવારને આપી એ આ સજા કરતા કિંમતી હતી? આ સવાલનો જવાબ કદાચ મને ક્યારેય નહીં મળે. હરામની દોલત થોડા સમયની સગવડ આપી શકે છે, પણ માણસની શાંતિ અને ઇજ્જત હંમેશા માટે છીનવી લે છે. ખેર, જેલની તંગ કોટરીની ઠંડી દિવાલો પર સમય જાણે થંભી ગયો હતો. હર પસાર થતો દિવસ એક સરખી ઉદાસી લઈને આવતો હતો. હું હજી પણ મારા બાળકોના ભવિષ્ય અને માના સ્વાસ્થ્ય વિશે વિચારીને અંદર જ અંદર ઘૂંટાતી રહેતી હતી. મેં જે કર્યું તે ગુનો હતો, પણ તેના મૂળ મારા દિલમાં પળતા પ્રેમ અને મજબૂરીમાં હતા. મેં ખુદથી આ સવાલ ઘણીવાર પૂછ્યો, શું કોઈ બીજો રસ્તો નહોતો? શું મેં હાર માની લીધી હતી? એક સાંજે જેલના પુસ્તકાલયમાં કામ કરતી વખતે મારી નજર એક જૂની ડાયરી પર પડી. તે કોઈ પૂર્વ કેદીની હતી. પાના પીળા પડી ચૂક્યા હતા, પણ તેમાં લખેલા શબ્દો ઊંડા હતા. એ સ્ત્રીએ પણ મારા જેવી જ ભૂલ કરી હતી. લાલચ અને જલ્દીબાજીમાં એક ગેરકાનૂની રસ્તો પસંદ કર્યો હતો.
પરંતુ તેણે લખ્યું હતું કે જેલમાં આવ્યા પછી તેણે ખુદને પૂરી રીતે બદલી દીધો. તેણે ભણવાનું કર્યું, હુનર શીખ્યો અને બહાર નીકળીને એક ઈમાનદારીની નવી જિંદગી શરૂ કરી. તેણે લખ્યું હતું, ગુનો કરવો એક ભૂલ હોઈ શકે છે, પણ એ ભૂલમાંથી શીખ ન લેવી એક બીજો મોટો ગુનો છે. એ ડાયરીના શબ્દોએ મારા મનમાં એક નવી જ્યોત પ્રગટાવી. મને અહેસાસ થયો કે હું મારી સજા કાપીને ભલે બહાર નીકળી જાઉં, પણ જો મારો દિમાગ ન બદલાયો તો હું ફરી એ જ દલદલમાં ફસાઈ શકું છું. મેં જેલમાં ઉપલબ્ધ શિક્ષણ કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું. મેં સિલાઈ ભરતકામ શીખ્યું, જેથી બહાર નીકળીને સન્માનજનક રીતે કંઈક કમાઈ શકું. મેં મારી સિનિયર નર્સ સિસ્ટર કવિતાને ક્યારેય ન જોઈ. સાંભળ્યું હતું કે તે પોતાની સજા કાપી રહી છે અને તેમનો ઘમંડ તૂટી ચૂક્યો છે. મારો તેમનાથી હવે કોઈ વેર નહોતો. હવે મારી લડાઈ માત્ર પોતાની જાત સાથે હતી. મારા ભૂતકાળના ફેસલાઓથી ઘણા વર્ષો પછી જ્યારે હું જેલમાંથી બહાર નીકળી તો બહારની દુનિયા પહેલા કરતા ક્યાંય વધારે કઠોર લાગી રહી હતી. મારા માથે કેદીનો દાગ હતો. શહેરના લોકો મને ધૃણાથી જોતા હતા. મારો પરિવાર હજી પણ એ ઝૂંપડીમાં હતો. માં હવે વધારે વૃદ્ધ અને કમજોર થઈ ચૂકી હતી, પણ તેમણે મને ગળે લગાવી. હવે તું પાછી આવી ગઈ નેહા, બસ એ જ જરૂરી છે. તેમની અવાજમાં વર્ષોનો દર્દ અને પ્રેમ હતો. મારા બાળકોની આંખોમાં હવે શરારતની જગ્યાએ એક અજીબ ઉદાસી હતી, પણ તેમણે મારી તરફ ઉમ્મીદથી જોયું. મેં તરત સિલાઈ ભરતકામના નાના નાના કામ શરૂ કરી દીધા. કામ બહુ નાનું હતું, કમાણી બહુ ઓછી હતી, પણ તેમાં શાંતિ હતી. હવે હું મારી કમાણીથી ડરીને નહોતી સૂતી, પણ ઇજ્જતથી ઊંઘ સૂતી હતી. મારા બાળકોને કદાચ હવે બ્રાન્ડેડ કપડાં નહોતા મળતા, પણ તેઓ હવે સ્કૂલમાં ગર્વથી પોતાની મા વિશે વાત કરી શકતા હતા. એક દિવસ મારા નાના દીકરાએ મને પૂછ્યું, માં, હવે આપણે આટલા ગરીબ કેમ છીએ? પહેલા તો આપણી પાસે બધું હતું. મેં તેને પ્રેમથી પાસે બેસાડ્યો અને કહ્યું, બેટા, પહેલા આપણા પાસે જે કંઈ પણ હતું તેનો પાયો નબળો હતો. તે રેતીનો મહેલ હતો જે એક જ ઝાટકામાં ઢળી ગયો. આજે આપણા પાસે જે કંઈ પણ છે ભલે ઓછું છે, પણ આ સત્યની જમીન પર બનેલું છે. હરામની દોલત આંખોને ચમકાવી શકે છે, પણ દિલને ક્યારે શાંતિ નથી આપી શકતી. તે માત્ર સગવડો આપે છે, ઇજ્જત નહીં, અને ઇજ્જત જ સૌથી મોટી દોલત છે. એ દિવસે મને લાગ્યું કે મારી સજા પૂરી થઈ. મેં મારી ભૂલને સ્વીકારી અને તેનાથી શીખી. મારી કહાનીનો અંત દુઃખદ જરૂર હતો, પણ તેમાં એક સંદેશ હતો. હર માણસ જિંદગીમાં ક્યારેક ને ક્યારેક એવી પરિસ્થિતિઓનો સામનો કરે છે જ્યારે મજબૂરી તેને ખોટો રસ્તો પસંદ કરવા માટે ઉશ્કેરે છે. પણ કોઈ પણ મજબૂરીનો જવાબ જૂઠ ચોરી કે હરામીની કમાણી ન હોઈ શકે. હરામની દોલત ભલે થોડા સમય માટે સગવડો અને ખુશીઓ આપી દે, પણ તે હંમેશા માણસની શાંતિ, ઇજ્જત અને આત્મસન્માન છીનવી લે છે. સાચી ખુશી અને કાયમી સફળતા માત્ર ઈમાનદારી, મહેનત અને સચ્ચાઈના રસ્તા પર ચાલીને જ મળી શકે છે. ખોટા રસ્તાથી મળેલી કામયાબી હંમેશા અસ્થાયી હોય છે અને તેનો અંજામ અવારનવાર બહુ ખરાબ હોય છે. જિંદગીમાં સૌથી મોટું ધન તમારું સારું ચરિત્ર અને સન્માન છે, જેની સામે દુનિયાની હર દોલત નાની છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.